અત્યારે વોશિંગ્ટનથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે અને ખાસ કરીને અમેરિકામાં વસતા આપણા ભારતીય ભાઈ બહેનો માટે આ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીધા યુદ્ધનું એલાન કરી દીધું છે અને જો આગામી કલાકોમાં કોઈ ઉલ્લંઘન કે કોઈ ઉકેલ નહીં આવે તો ભયંકર બોમ્બમારો શરૂ થઈ શકે તેવી ધમકી આપી હોય તેવું લાગી રહ્યું છે, જેમની અસર આખી દુનિયા પર પડશે અને તેલના ભાવો પર પણ આસમાને પહોંચી શકે છે, જે આપણે આગળ જોયું। આ વિસ્ફોટક સમાચારની પૂરી વિગતો જાણવા માટે અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। અત્યારે આખી દુનિયાના શ્વાસ અદ્ધર છે, કારણ કે લંડનથી લઈને ટોક્યો સુધીના તમામ દેશોની નજર વોશિંગ્ટન ડીસીના એક ટીક ટીક કરતા ઘડિયાળ પર ટકેલી છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની ડેડલાઇન પૂરી થવાની અણી ઉપર હતી। ત્યાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનું સૌથી મોટું અને ખતરનાક નિવેદન આપ્યું છે। તેમને સ્પષ્ટ ચેતવણી તેણે આપી છે કે જો તહેરાન તરફથી શાંતિ માટે કોઈ ચોક્કસ પ્રસ્તાવ નહીં આવે તો અમેરિકા ઈરાનના લશ્કરી મથકો અને તેમના પરમાણુ ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। રાષ્ટ્રપતિએ માત્ર ચેતવણી નથી આપી, પણ તેમણે દુનિયા સામે પોતાનો જે ઈરાદો જાહેર કરી દીધો છે। તેમણે કહ્યું છે કે જો આ વાટાઘાટાના દરવાજા બંધ થશે તો ગમે ત્યારે બોમ્બ ધડાકા શરૂ થશે। ટ્રમ્પનું માનવું એવું છે કે ઈરાન જેવું શાસન માત્ર જબરી શક્તિની ભાષા જ સમજે છે અને અમેરિકા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે। આ સ્થિતિને કારણે પશ્ચિમ એશિયામાં ભારે તણાવ છે અને વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં અચાનક જ મોટો ઉછાળો જોવા મળ્યો છે। મંગળવારની સાંજ સુધી તો એવું જ લાગતું હતું કે યુદ્ધ ગમે તે ક્ષણે શરૂ થઈ જશે, પરંતુ છેલ્લા સમયે એક મોટો નાટકીય વળાંક આવ્યો। પાકિસ્તાનના વડાપ્રધાન શરબાજ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે આ મામલે સીધી દખલગીરી કરીને તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અંગત રીતે વિનંતી કરી કે અત્યારે આ હુમલો રોકી દેવામાં આવે, જેથી ઈરાન વિખરાયેલા નેતૃત્વને શાંતિ માટે કોઈ નવો પ્રસ્તાવ રજૂ કરવાનો મોકો તેમને મળે। ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ થ્રુ સોશિયલ પર આ વિનંતી કરવાનો સ્વીકાર કર્યો અને યુદ્ધ વિરામને અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે, પરંતુ તેમનો મિજાજ હજુ પણ ખૂબ જ આક્રમક લાગી રહ્યો છે। તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે ભલે અત્યારે બોમ્બ ઘટાડા રોક્યા હોય, પણ અમેરિકન સેના હુમલો કરવા માટે એકદમ સજ્જ છે અને માત્ર એક આદેશની જ રાહ જોઈ રહી છે કે ભલે આકાશમાં અત્યારે શાંતિ દેખાતી હોય, પણ સમુદ્રમાં તો સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અમેરિકાએ હોર્મુઝની સમુદ્ર ધુની અને ઈરાનના તમામ મોટા બંદરોની કડક નાકાબંધી કરી દીધી છે। હજુ 48 કલાક પહેલા જ અમેરિકી નૌકાદળે ઓમાનના સમુદ્રમાં ઈરાનની જહાજો અને તોકા પર જે ગોળીબાર કરીને તેમને કબજે કરી લીધું હતું। આ ઉપરાંત હિન્દ મહાસાગરમાં પણ એક ટેન્કરને પકડવામાં આવ્યું છે। ઈરાન આ ઘટનાને દરિયાઈ ચેચિયાગીરી ગણાવી રહ્યું છે અને ચેતવણી આપી રહ્યું છે કે જો અમેરિકા નહીં અટકે તો તેઓ આખા મધ્ય પૂર્વના તેલ ઉત્પાદનને ખતમ કરી દેશે। અત્યારે હોર્મુઝની સામુદ્રધુની જે દુનિયાના 20% તેલનો માર્ગ છે તે લગભગ બંધ જેવી સ્થિતિમાં જ ગણી શકાય। અમેરિકી નૌકાદળ ત્યાં દરિયામાં બિછાવેલા સુરંગો હટાવી રહ્યું છે, જેથી નાગરિક જહાજો નીકળી શકે, પણ ખતરો હજુ ટળ્યો નથી। બીજી તરફ ઈરાની જનરલે પણ ધમકી આપી છે કે જો કોઈ પાડોશી દેશ અમેરિકાને મદદ કરશે તો તેમણે પણ પરિણામ ભોગવવું તૈયાર રહેવું। અને આ બધી જ ધમકીઓને કારણે અમેરિકાએ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની પાકિસ્તાન મુલાકાત પણ રદ કરી દીધી છે। અત્યારે ઈરાનની અંદર પણ ભારે અરાજકતા છે, ત્યાંના નેતાઓ વચ્ચે પણ મતભેદો ઊભા થયા છે અને ટ્રમ્પ આ જ નબળાઈનો ફાયદો ઉઠાવવા માંગે છે। આ આખી કટોકટીની અસર દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે અને નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે જો યુદ્ધ શરૂ થશે તો 2008 જેવી
ભયાનક આર્થિક મંદી ફરીથી દુનિયામાં આવી શકે છે. ઇઝરાયલ પણ હાઈ એલર્ટ પર છે અને કતારમાં પણ અમેરિકાએ નવી મિસાઇલો ગોઠવી દીધી છે. આમ 22 એપ્રિલ 2026ના રોજ આ શાંત માત્ર ઉપરછલ્લી દેખાય છે, પણ ગમે ત્યારે એક મોટું વાવાઝોડું આવી શકે છે. હવે જોવાનું તો એ રહેશે કે ઈરાન નમે છે કે પછી ટ્રમ્પના કહ્યા મુજબ બોમ્બ ધડાકાની શરૂઆત થાય છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેમની વાટાઘાટા નિષ્ફળ જશે તો યુદ્ધ એ એકમાત્ર રસ્તો હશે. અમે આ આખી ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ. જેવી પણ કોઈ અપડેટ આવશે કે અમે તમારા સુધી જરૂર પહોંચાડીશું.